કારણ કે જ્યારે તમને इस अनुच्छेद के आधार पर मुझे सभी सवालों के जवाब मिल गए हैं। कौन, क्या, कहां, कब, क्यों और कैसे। चलो पाछा અહીં આવી જઈએ WH કે પ્રશ્ન પહેલા એવા હલ કરો જ્યાં તમને WH એટલે કે who, what, શું, where, ક્યાં, when, ક્યારે અને why શા માટે। સાહેબ કેમ એવું એનો મતલબ એમ છે કે હા હાઉ રહી ગયું। હા આ હાઉ છે ને ફેમિલીમાં જ આવે છે WH ફેમિલીમાં પણ એમના માસીના દીકરા છે પણ પરિવાર છે। ઓકે ચલો પાછા આવી જઈએ શું થતા પ્રશ્નોના જવાબ પહેલા આપો કારણ કે તે સામાન્ય રીતે ફકરામાં જ આપેલી સીધી ઇન્ફોર્મેશન સાથે સંબંધિત હોય છે। યાદ રાખ મેં કહ્યું ને આગળ ક્યાં મૂક્યું હતું અહીંયા આપણે આગળ મૂક્યું હતું જો છે ને નામ તો પ્રશ્ન શું પૂછાય who પ્રશ્ન પૂછાય ને who તારીખ પ્રશ્ન when થી પૂછાતો હોય તો સમજી લેવું કે તારીખની આજુબાજુમાં જવાબ છે સમજાય છે। તો આ પ્રશ્નો તો પ્રશ્ન who, what, where, when, why અને how થી શરૂ થતા હોય તો તમે સમજી લો કે અહીંયા તમારો 1 પર માર્ક્સ કપાવવો જોઈએ નહીં। કેમ નહીં સાહેબ સીધી ઇન્ફોર્મેશન આપેલી હોય અંદર સીધી ઇન્ફોર્મેશન આપેલી હોય તો એમાંથી આપણો માર્ક્સ કપાવવો જોઈએ